नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। યાત્રાધામ અંબાજીમાં વિશ્વ કલ્યાણ અને ભારતીયોની રક્ષા કાજે 51 કુંડીય શક્તિ સંવર્ધન ભવ્ય ગાયત્રી મહાયજ્ઞ યોજાયો। યાત્રાધામ અંબાજીની પવિત્ર ધરા પર અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2026 દરમિયાન 51 કુંડીય શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। માતૃશક્તિ જન્મ શતાબ્દી અને પૂજ્ય ગુરુદેવના સાધના શતાબ્દી વર્ષ 2026ના ઉપલક્ષમાં યોજાયેલા આ યજ્ઞમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉમટી પડી ગાયત્રી મંત્રના ગુંજારવ સાથે આહુતિઓ આપી હતી। ગાયત્રી પરિવારના અગ્રણી જયેશભાઈએ જણાવ્યું હતું કે વર્ષ 2026ને સાધના પર્વ તરીકે ઉજવતા આ આયોજન દ્વારા સમગ્ર વિસ્તારમાં આધ્યાત્મિક ઊર્જાનો સંચાર થયો છે અને પ્રકૃતિ તેમજ સંસ્કૃતિના જતન માટે જનજાગૃતિનો સંદેશ ફેલાવવામાં આવ્યો છે। આ મહાયજ્ઞનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વ કલ્યાણ અને વર્તમાન ઈરાન-ઇઝરાયલ યુદ્ધ જેવી વિષમ પરિસ્થિતિઓમાં ફસાયેલા ભારતીયોની રક્ષાનો રહ્યો હતો। યુદ્ધની સ્થિતિમાં માનવતાની સુરક્ષા અને ફસાયેલા લોકોની સલામતી માટે યજ્ઞમાં વિશેષ આહુતિઓ આપીને પ્રાર્થના કરવામાં આવી હતી। અંબાજીના ભક્તિમય માહોલમાં આયોજિત આ કાર્યક્રમ દ્વારા સંકટના સમયે આધ્યાત્મિક શક્તિના માધ્યમથી શાંતિ સ્થાપવાનો પ્રયાસ કરાયો હતો। શ્રદ્ધાળુઓએ રાષ્ટ્રની એકતા અને વિશ્વ શાંતિના સંકલ્પ સાથે આ પાવન અવસરમાં સહભાગી થઈને ધન્યતા અનુભવી હતી। બ્યુરો રિપોર્ટ, અંબાજી જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। अपक्रामन्तु भूतानि पिशाचाः सर्वतो दिशं सर्वेषां विरोधेन यज्ञकर्म समारभे। अपने अपने स्थान पर पुनश्च आप बैठे। આગળનો ક્રમ વ્યાસપીઠો બિરાજમાન પરમ પૂજ્ય ગુરુદેવ સંદેશો આપનાર શાંતિકૂટની જે ટીમ આપણું પ્રતિનિધિત્વ યજ્ઞનું કરી રહી છે એમનું સ્વાગત આપણે હવે કરી રહ્યા છીએ। તો અહીંયાથી મારી વિનંતી છે કે બળદેવ કાકા, રમણ કાકા, चारों पांच लोगों का फोटो ले लो। नक्षत्रेभ्यः स्वाहा धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रीदं नमः ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा। ગાયત્રી પરિવાર અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આમ તો સર્વના કલ્યાણ માટે અને સર્વ વિશ્વના કલ્યાણ માટે પ્રકૃતિ સંસ્કૃતિની રક્ષણ માટે ગાયત્રી યજ્ઞ અને ગાયત્રી મંત્ર ખૂબ ઉપયોગી અને જરૂરી છે અને એ હેતુથી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ દ્વારા સમગ્ર વિશ્વની અંદર આવા મોટા મોટા યજ્ઞો થતા હોય છે। 108 કુંડી 51 કુંડી આવા યજ્ઞો થતા હોય છે। એની અંદર અંબાજી ગાયત્રી તીર્થને 51 કુંડી શક્તિ સંવર્ધન એ માટે આવ્યો કે અત્યારે શક્તિની ખૂબ જરૂર છે અને અંબાજી તીર્થ પણ શક્તિનું ધામ છે અને એ હેતુથી અહીંયા આ 51 કુંડી યજ્ઞ આવ્યો છે અને એ શક્તિની ઉર્જા આજે અમે આ યજ્ઞની વિશ્વના કલ્યાણ માટે કરી છે। આજે આપણે જોઈએ છીએ ઈરાનની અંદર અત્યારે જે યુદ્ધ ફાટી નીકળ્યું અને એમાં આપણા કેટલાય ભારતીયો બધા અત્યારે એમની અંદર મુસીબતમાં આવી ગયા છે, તો એમના કલ્યાણ માટે એટલે આ રીતે દરેકના સમાજના, રાષ્ટ્રના, વિશ્વના કલ્યાણ માટે આવા યજ્ઞો થાય છે અને એની અંદર એમનું રક્ષણ થાય અને એમની સલામતી જળવાય એવા માટે આવા યજ્ઞો આપણે કરીએ છીએ।